મહાદેવ હર. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. મિત્રો, આજે આપણે અમરેલીની બાજુમાં આવેલ ફતેપુર ગામની અંદર શ્રી ભોજરામ બાપાની જગ્યા આવેલી છે. ભોજરામ બાપા એટલે સંત શ્રી જલારામ બાપાના ગુરુ. મિત્રો, આ જે લીમડો દેખાય છે એ લીમડા નીચે 200 વર્ષ પહેલાં ભોજરામ બાપાએ સાધના કરી હતી અને એ સાધનાની પ્રસાદી રૂપે આ લીમડા નીચેથી એક શિવલિંગ અને એક હનુમાનજીની મૂર્તિ પ્રસાદી રૂપે ભોજરામ બાપાને પ્રગટ થઈ હતી. અને આ શિવલિંગ અને હનુમાનજીની મૂર્તિ અંદર મંદિરમાં સ્થાપિત છે. એના પણ તમને દર્શન થશે હમણાં. આ એ જ લીમડો છે જ્યાં ભોજરામ બાપાએ નીચે બેસીને સાધના કરી હતી. મિત્રો, અત્યારે ભોજરામ બાપાનું મંદિર બહુ વિશાળ બની રહ્યું છે આ જગ્યામાં. હા, જે મેઇન ફોટો છે ભોજરામ બાપાનો છે અને એની નીચે જે એના શિષ્યો હતા જલારામ બાપા અને ઘણા બધા સંતો એના ફોટા છે. આ ભોજરામ બાપાની પાઘડી છે જે ભોજરામ બાપા પહેરતા હતા તે આજે પણ એ પાઘડી હયાત છે. મિત્રો, ફતેપુર છે એ કુંડલા રોડ ઉપર આવેલું છે. તમે સાવરકુંડલા જતા હો, અમરેલી મૂકી અને થોડાક આગળ જાઓ એટલે કુંડલા રોડ ઉપર આ ફતેપુરનું પાટિયું આવે છે અને ફતેપુર ત્યાંથી જવાય છે. આ એ સ્વયંભૂ હનુમાનજી છે અને સ્વયંભૂ શિવલિંગ છે જે ભોજરામ બાપાને લીમડા નીચેથી પ્રસાદી તરીકે પ્રગટ થયા હતા. ખૂબ વિશાળ મોટું મંદિર બની રહ્યું છે આ જગ્યામાં અને અત્યારે કામ ચાલુ જ છે. મિત્રો, આ એ જ શિવલિંગ છે. અને આ એ જ હનુમાનજીની પ્રતિમા છે આ જે બાપાને પ્રસાદી રૂપે મળ્યા હતા. જલારામ બાપાના ગુરુ એટલે ભોજરામ બાપા. કદાચ તમે દૂરથી બહારગામથી આવ્યા હો દર્શન કરવા, રાતવાસો કરવા માટે રહેવાની પણ વ્યવસ્થા સારી છે મિત્રો. અને આ જગ્યામાં 21 કિલો પંચધાતુની મૂર્તિ બનશે ભોજરામ બાપાની. અત્યારે મંદિરનું કામકાજ ચાલુ જ છે. અત્યારે ભવ્ય અને વિશાળ મંદિર બની રહ્યું છે મિત્રો.
મિત્રો, તમે જ્યારે અમરેલી આવો અથવા કુંડલા તરફ જતા હો ત્યારે ચોક્કસ ફતેપુરમાં શ્રી ભોજરામ બાપાના મંદિરના દર્શન ચોક્કસ કરજો. ખૂબ સરસ જગ્યા છે મિત્રો. ફરી મળીશું નવા વિડીયો સાથે મિત્રો. પધારજો મિત્રો. જય ભોજલરામ, જય જલારામ.